મિત્રો આજે આપણે વઘારેલી ખીચડી ને કઢી બનાવવાનું છે। તો જો ખીચડી માટે મેં બધું વેજીટેબલ કટ કરી લીધું છે। કાંદા, ટમેટા, બટેકા, વટાણા, તુવેર, કોબી, ગાજર ને રીંગણ અને અહીંયા મેં સિંગદાણા પણ લઈ લીધા છે। અને આમાં મેં મગની દાળ અને ચોખાને પલાળી દીધા છે। ચોખા ઓછા લીધા છે, મગની દાળ વધુ લીધી છે। અને અહીં વઘાર માટે તેલ પણ મૂકી દીધું। આપણું તેલ આવી ગયું છે, એમાં મેં લીમડો નાખી દીધો છે। હવે રાઈ જીરું નાખશું, થોડી હિંગ નાખશું અને બધા વેજીટેબલ કટ કરેલા છે એ નાખી દઈશું। તો જો આપણે વઘાર કરી નાખ્યો છે। આમાં મેં રેગ્યુલર જે મસાલા આવે એ જ નાખ્યા છે, બીજા એકેય મસાલા નથી નાખ્યા। હવે આપણે આમાં મગને ચોખા નાખી દઈશું। તો જો મેં અહીંયા મગને ચોખા નાખી દીધા છે અને બે કા 3 ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે। હવે આને કુકરનું ઢાંકણું ઢાંકીને 3 થી 4 વિસલ થવા દે। રોટી માટે અહીંયા દેશની ખાટી છાશ આવી છે, તે લઈ લીધી છે। હવે આપણે આમાં 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ નાખશું અને હવે આને આપણે મિક્સ કરી લઈશું। તો જો આપણો ચણાનો લોટ છાશમાં સરખો મિક્સ થઈ ગયો છે। હવે આપણે આમાં હળદર, મીઠું અને અહીંયા મેં લાલ મરચું કટિંગ કરીને તીખું લઈ લીધું। હળદર ને મીઠું નાખીને હવે આપણે આને ઉકળવા દઈશું। કઢીમાં લસણવાળી ચટણી એડ કરશું। હું તો કઢીમાં લસણવાળી ચટણી નાખું છું, તમે નાખો છો કે નહીં કહેજો, અને તમે પણ એકવાર ટ્રાય કરજો, મસ્ત લાગશે। કરી દેશો અને હવે ઉકળવા દેશો, પછી વઘાર કરશું। કઢી વઘારવા માટે આપણે અહીંયા તેલ મૂકી દીધું છે। આપણું તેલ આવી ગયું છે। હવે આપણે આમાં રાઈ નાખશું, થોડીક એવી હિંગ નાખશું। હું લસણની કળી નથી નાખતી, કેમ કે મેં લસણવાળી ચટણી નાખી છે એટલે। અને હવે આપણે ચટણી નાખશું। તો જો આપણી કઢી મસ્ત મજાની વઘારાઈ ગઈ છે। હવે આપણે આ થોડીક વાર ઉકળવા દઈશું અને પછી ઉતારી દઈશું। આપણી કઢી મસ્ત મજાની બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે ઉપરથી નાખશું લીલા ધાણા મિક્સ કરી દઈશું। અને અહીંયા આપણી ખીચડી પણ બનીને રેડી થઈ ગઈ છે। તો ચાલો બધા કઢીને ખીચડી ખાવા।